વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ હાર્દિક સર, શ્રી સારસ્વત વિદ્યાલય વાપીમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે વાતો કરી રહ્યા છે ધોરણ 11 જે વિજ્ઞાનમાં પ્રકરણ 17 શ્વાસોશ્વાસ અને વાયુઓનું વિનિમય. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે શ્વસન વાયુઓનું વહન, એનું નિયમન અને શ્વસન સંબંધિત કેટલીક સમસ્યાઓની વાત કરી હતી. હવે આપણે આજે કેટલાક MCQ જોવાના છે, તો સૌ ધ્યાન આપે અને MCQ સોલ્વ કરતી વખતે પ્રશ્નને ખૂબ જ ધ્યાનપૂર્વક વાંચવાનો છે. મિત્રો, તો સૌ ધ્યાન આપશો અને એને સોલ્વ કરશો. પ્રશ્ન છે, સ્વર પેટીમાં આવેલ વીટી જેવા આકારનું કાસ્થિ ખાલી જગ્યા છે. મિત્રો, આપણે સ્વરપેટીની રચનાને યાદ કરીએ તો એમાં જુદા જુદા પ્રકારના કાસ્થિની રચના આવી હતી. તો એને યાદ કરીએ આપણે. ઘણા બધા પ્રશ્નો મિત્રો અહીંથી આવે, યાદ કરજો. જુદા જુદા પ્રકારના કાસ્થિ હતા, તો એ કાસ્થિને યાદ કરીએ. અહીં થાઇરોઇડ કાસ્થિ, ક્રિકોઇડ કાસ્થિ, એરિટિનોઇડ કાસ્થિ અને સેન્ટોરીની કાસ્થિ. તો જે થાઇરોઇડ કાસ્થિ મિત્રો હતું એ કેવું છે? સી આકારનું છે. થાઇરોઇડ કાસ્થિ જે છે એ સી આકારનું છે, બરાબર, અને મોટામાં મોટું છે. ત્યારબાદ ક્રિકોઇડ જે છે એ વીટી આકારનું છે. વીટી જેવા આકારનું પ્રશ્ન જે છે એ વીટી આકારનું છે. અને પિરામિડ આકારનું જે છે એરિટિનોઇડ જે છે એ પિરામિડ આકારનું છે. તો અહીંયા ઘણા બધા પ્રશ્નો આ કાસ્થિની રચના પરથી આવી શકે છે, બરાબર. કાચવત કાસ્થિ કયા છે, કયા સ્થિતિસ્થાપક કાસ્થિ છે, તે આપણો જે પ્રશ્ન હતો એમાં વીટી જેવા આકારનું પૂછ્યું છે. તો મૂળ પ્રશ્ન પર આવીએ તો આન્સર જે છે અહીં શું આવે છે? ક્રિકોઇડ જે છે એ વીટી જેવા આકારનું કાસ્થિ છે. હવે આગળ વધીએ છીએ મિત્રો. પ્રશ્ન છે, ખાલી જગ્યા ટકા CO2 બાયકાર્બોનેટ સ્વરૂપે વહન પામે છે. કેટલા ટકા CO2? તો મિત્રો, અહીં શ્વસન વાયુઓના વહન વિવિધ રીતે થાય છે. આપણે જોયું હતું કે O2નું વહન, CO2નું વહન જુદી જુદી રીતે થાય છે અને જુદા જુદા પ્રમાણમાં થાય છે. તો એને જો યાદ કરીએ મિત્રો, ઘણા બધા પ્રશ્નો અહીંથી પણ આવી શકે છે. યાદ કરજો આ ટોપિકને. એમાં O2 CO2ના જો વહનની વાત કરીએ તો એની અંદર O2નું વહન યાદ કરીએ મિત્રો, તો એમાં 97% જે છે 97% જે છે એ રક્તકણ દ્વારા થાય છે. 3% O2નું વહન જે છે એ રુધિર રસ દ્વારા થાય છે, બરાબર. અને 20 થી 25% CO2 જે છે એ રક્તકણો દ્વારા વહન પામે છે. 70% CO2 જે છે એ બાયકાર્બોનેટ સ્વરૂપે અને 7% CO2 7% જે છે એ રુધિર રસ દ્વારા વહન પામે છે. તો આ ઘણા બધા પ્રશ્નો આવી શકે છે. આપણો પ્રશ્ન હતો કે બાયકાર્બોનેટ સ્વરૂપે વહનની જે વાત હતી એમાં કેટલા ટકા CO2 બાયકાર્બોનેટ સ્વરૂપે વહન પામે છે, જે પ્રશ્ન હતો એમાં કેટલું છે? તો મેક્સિમમ 70% જે છે આન્સર આવે છે એ 70%. 70% CO2 જે છે એ બાયકાર્બોનેટ સ્વરૂપે વહન પામે છે. ત્યારબાદ મિત્રો આગળ વધીએ. હવે પ્રશ્ન છે, ન્યુમોટેક્સિક કેન્દ્રનું સ્થાન ખાલી જગ્યા છે. ન્યુમોટેક્સિક કેન્દ્ર, તો આપણે મિત્રો શ્વસન ક્રિયાના નિયમનની વાત કરી હતી. એના નિયમનની વાત કરી હતી, જે ક્રિયાનું નિયમન. તો એની અંદર મગજમાં આવેલા કેટલાક કેન્દ્રોની વાત કરી હતી, યાદ કરજો. પૃષ્ઠ શ્વસન કેન્દ્ર, વક્ષ શ્વસન કેન્દ્ર અને શ્વાસ ચાલક કેન્દ્ર, એટલે ન્યુમોટેક્સિક કેન્દ્ર. તો જે પૃષ્ઠ શ્વસન કેન્દ્ર જે છે મિત્રો, એ લંબમજ્જાના પૃષ્ઠભાગમાં આવેલું હતું, યાદ કરજો. અને એ શ્વસનની લયબદ્ધતા જાળવવાનું કાર્ય કરતું હતું, બરાબર. અને ત્યારબાદ વક્ષ શ્વસન કેન્દ્ર જે છે એ ઝડપી શ્વાસોશ્વાસમાં મદદ કરતું હતું, ઉત્તેજિત અવસ્થામાં, બરાબર. તો એ જ્યારે ઝડપી શ્વાસોશ્વાસ થાય ત્યારે આ કેન્દ્ર બંને ક્રિયાને ઉત્તેજિત કરતું હતું.
તો એમાં જે ન્યુમોટેક્સિક કેન્દ્ર જે છે મિત્રો એ પોન્સના પૃષ્ઠભાગે આવેલું, બરાબર, અને એ શ્વાસના સમયે એનું નિયમન કરતું હતું. તો આન્સર શું આવે છે? ન્યુમોટેક્સિક કેન્દ્રનું સ્થાન કયું છે? તો એ પોન્સમાં જોવા મળે છે. બી જે છે એ અહીં સાચો આન્સર છે. હવે પ્રશ્ન છે, નીચેમાંથી કોનો સમાવેશ વીસી એટલે કે વાઇટલ કેપેસિટીમાં થતો નથી? મિત્રો, આપણે શ્વસનનું કદ અને ક્ષમતા વિશે વાતો કરી હતી, તો એના પરથી ઘણા બધા પ્રશ્નો આવી શકે છે. અહીં વીસીમાં કોનો સમાવેશ થતો નથી? તો ઓપ્શન્સ જોઈએ. આરવી, તો આરવી એટલે કે રેસિડ્યુઅલ વોલ્યુમ. આઈઆરવી, તો આઈઆરવી ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ. ઈઆરવી એટલે એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ. અને ટીવી એટલે ટાઇડલ વોલ્યુમ. તો જે વીસી છે, હા મિત્રો, વીસી જે છે વાઇટલ કેપેસિટી જે છે એમાં કોનો સમાવેશ થતો નથી એવું કહે છે. તો વીસીની વ્યાખ્યા શું કરી શકાય? તો તે વ્યક્તિ દ્વારા શ્વાસોચ્છ્વાસમાં લેવાતા હવાનું કુલ કદ છે. વ્યક્તિ દ્વારા શ્વાસોચ્છ્વાસમાં લેવાતા હવાનું કુલ કદ. અને વીસી બરાબર ટીવી, આઈઆરવી અને ઈઆરવીનો સરવાળો થાય છે. ટીવી, આઈઆરવી અને ઈઆરવી. તો તમે જોઈ શકો છો કે અહીં આરવી આવતું નથી. અને વીસી જે છે આશરે કેટલું? 4000 mlથી 4600 ml જેટલું હોય છે. તો અહીં જે છે કોનો સમાવેશ થતો નથી આ પ્રશ્નની અંદર? જોઈએ તો એ આન્સર શું આવે છે? આરવીનો સમાવેશ થતો નથી. આગળ વધીએ મિત્રો. હવે પ્રશ્ન છે, વધુ ઊંચાઈ પર જતા મનુષ્યના રક્તકણોમાં શું જોવા મળે છે? વધુ ઊંચાઈ પર જતા ઓપ્શન્સ છે, સંખ્યામાં ઘટાડો, સંખ્યામાં વધારો, કદમાં ઘટાડો કે કોઈ પણ ફેર પડતો નથી. તો મિત્રો, જેમ આપણે ઊંચે જઈએ છીએ, ઊંચાઈ પર જઈએ છીએ, ઊંચાઈવાળા સ્થળો પર જઈએ છીએ, ત્યારે રક્તકણની સંખ્યામાં વધારો થાય છે. હવા પાતળી થતી જાય છે, રક્તકણોની સંખ્યામાં વધારો થાય છે. તો પ્રશ્ન જે છે કે વધુ ઊંચાઈ પર જતા મનુષ્યના રક્તકણમાં શું જોવા મળે છે? તો અહીં આન્સર શું આવે છે? રક્તકણોની સંખ્યામાં વધારો થાય છે. આગળ વધીએ છીએ મિત્રો. હવે પ્રશ્ન છે, નીચેમાંથી અસંગત વિકલ્પ જણાવો. અસંગત વિકલ્પ જણાવો પ્રશ્ન એવો છે. તો મિત્રો, એનો મતલબ કે બાકીના જે 3 ઓપ્શન્સ છે એ સંગત હશે, બરાબર. તો જોઈએ. ઓપ્શન છે ફુફ્ફુસીય કંઠનળી, નાસિકા કંઠનળી, સ્વર કંઠનળી અને મુખ કંઠનળી. તો મિત્રો, તમે જાણો છો કે કંઠનળીમાં મુખ કંઠનળી, સ્વર કંઠનળી અને નાસિકા કંઠનળીનો સમાવેશ થાય છે. ફુફ્ફુસીય કંઠનળી એ અસંગત વિકલ્પ અહીં દેખાઈ રહ્યો છે. તો જે અહીં આન્સર શું આવે છે? આન્સર આવે છે ફુફ્ફુસીય કંઠનળી, બરાબર. તો જ્યારે અસંગત વિકલ્પવાળા પ્રશ્નો આવે મિત્રો, ત્યારે એ યાદ રાખવાનું છે કે બાકીના 3 જે છે એ સંગત છે અને એક કંઈક ખોટો હશે, બરાબર છે. હવે આગળ વધીએ છીએ મિત્રો. પ્રશ્ન છે, નીચેમાંથી કયા ભાગનો સમાવેશ નાસિકા માર્ગમાં થતો નથી? નાસિકા માર્ગમાં કોનો સમાવેશ થતો નથી? મિત્રો, આપણે શરૂઆતમાં જ વાત કરી હતી પ્રકરણની. નાસિકા માર્ગની અંદર કયા કયા ભાગો આવતા હતા? તો નાસિકા માર્ગમાં યાદ કરજો મિત્રો, પ્રધાન પ્રદેશ આવતો હતો, ગ્રહણ પ્રદેશ પણ આવતો હતો, શ્વસન પ્રદેશ પણ આવતો હતો. તો આ 3 ભાગનો સમાવેશ થતો હતો. પરંતુ ફુફ્ફુસીય પ્રદેશ છે, નાસિકા માર્ગમાં એનો સમાવેશ થતો નથી. એટલે ફરીથી કંઈક અસંગત પ્રકારનો જ પ્રશ્ન દેખાઈ રહ્યો છે.
તો અહીં આન્સર શું આવે છે? ફુફ્ફુસીય પ્રદેશ. તો આ ભાગનો સમાવેશ નાસિકા માર્ગમાં થતો નથી. હવે આગળ વધીએ છીએ મિત્રો. પ્રશ્ન છે, વાયુકોષ્ઠોની આંતરિક દિવાલ ખાલી જગ્યા અધિચ્છદની બનેલી હોય છે. મિત્રો યાદ કરજો, એમાં વાયુકોષ્ઠોની દિવાલને યાદ કરીએ તો વાયુકોષ્ઠોમાં એની બાહ્ય અને આંતરિક દિવાલ, બાહ્ય દિવાલમાં કંઈક સંયોજક પેશીની રચનાની કંઈક વાત હતી. આંતરિક દિવાલમાં જે અધિચ્છદ પેશી, તો યાદ કરજો મિત્રો, એમાં કયા હતા? લાદીસમ હતા. કયા કયા ઓપ્શન્સ છે અહીં? લાદીસમ અધિચ્છદ, સ્તંભાકાર, ઘનાકાર અને આપેલ તમામ. તો એમાં મિત્રો આંતરિક દિવાલને યાદ કરીએ વાયુકોષ્ઠોની, તો એ શાની બનેલી છે? એ લાદીસમ અધિચ્છદની બનેલી હોય છે. તો યાદ કરજો, પ્રાણી પેશીમાં વિવિધ પેશીઓની વાત થઈ છે, તો એમાં લાદીસમ અધિચ્છદ આન્સર આવે છે. આગળ વધીએ મિત્રો. પ્રશ્ન છે, ફેફસાના રચનાત્મક અને ક્રિયાત્મક એકમને ખાલી જગ્યા કહે છે. ફેફસાનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ, તો ઓપ્શન્સ છે સ્વરયંત્ર, શ્વાસ વાહિની, વાયુકોષ્ઠ અને ઘાટી ઢાંકણ. તો મિત્રો યાદ કરજો, તો વાયુકોષ્ઠ જે છે મિત્રો, વાયુકોષ્ઠ એ ફેફસાનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. તે પ્રશ્ન છે કે ફેફસાનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ શું છે? તો આન્સર આવે છે વાયુકોષ્ઠ. તો સરસ મજાના પ્રશ્નો. હવે આગળ પ્રશ્ન છે, રક્તકણો દ્વારા ખાલી જગ્યા ટકા ઓક્સિજન વહન પામે છે. ઓપ્શન છે 3%, 10%, 25% કે 97%. તો ફરીથી મિત્રો આપણે યાદ કરીએ, હમણાં જ વાત કરી, CO2ના વહનના સંદર્ભમાં આપણે યાદ કર્યું હતું. એમાં યાદ કરજો કે O2 CO2ના વહન માટે તો 97% જે છે મિત્રો, 97 મેક્સિમમ 97% જે છે O2નું વહન રક્તકણ દ્વારા, અને 3% જે છે એ રુધિર રસ દ્વારા થાય છે. અને CO2ના પરથી પણ પ્રશ્ન આવી ગયો, બાયકાર્બોનેટ સ્વરૂપે હતું, બાયકાર્બોનેટ સ્વરૂપે 70% એવો પ્રશ્ન આવી ગયો. તો આ O2ના સંદર્ભમાં છે, ઓક્સિજનના સંદર્ભમાં છે. તો અહીં જે આપણો પ્રશ્ન છે એના પર જઈએ. રક્તકણો દ્વારા ખાલી જગ્યા ટકા ઓક્સિજન વહન પામે છે. તો એમાં આન્સર શું આવે છે? આન્સર આવે છે 97%. 97% જે છે, 97% ઓક્સિજન વહન પામે છે રક્તકણ. અને જો રુધિર, આના પરથી બીજો પ્રશ્ન, રુધિર રસ દ્વારા હોય તો એ 3% વહન એના દ્વારા પામે છે. હવે આગળ વધીએ છીએ મિત્રો. હવે પ્રશ્ન છે, સ્વર પેટીનું રક્ષણ કરતી રચના ખાલી જગ્યા છે. સ્વર પેટી, જે સ્વરયંત્ર છે, સ્વર પેટી છે, એના રક્ષણ કરતી રચના. ઓપ્શન્સ છે અન્નળી, ઘાટી ઢાંકણ, કંઠનળી કે આપેલ એક પણ નહીં. તો મિત્રો ઘાટી ઢાંકણ, તમે જાણો છો ઘાટી ઢાંકણ, જેને આપણે એપિગ્લોટિસ કહીએ છીએ અંગ્રેજીમાં. એપિગ્લોટિસ, ઘાટી ઢાંકણ નામની રચના જે છે એ સ્વર પેટીનું રક્ષણ કરતી રચના છે. તો અહીં આન્સર શું આવે છે? આન્સર અહીં આવે છે બી, ઘાટી ઢાંકણ. હવે આગળ વધીએ છીએ મિત્રો. પ્રશ્ન છે, હિમોગ્લોબિનના એક અણુ સાથે ઓક્સિજનના ખાલી જગ્યા અણુ જોડાઈ શકે છે. તો મિત્રો યાદ કરજો, રુધિર દ્વારા વહનની વાત કરે છે, પાછા O2ના વહનની વાત કરે છે. એક અણુ સાથે કેટલા ઓપ્શન છે? 1, 3, 4 કે 10. હા, તો યાદ કરજો મિત્રો, હિમોગ્લોબિન જે છે એના એક અણુ સાથે ઓક્સિજનના એક સાથે એક સમય 4 અણુ જે છે એ જોડાઈ શકે છે. બરાબર, કેટલા અણુ જોડાઈ શકે છે? 4 અણુ જોડાઈ શકે છે. તો આન્સર આવે છે
અહીં સી હિમોગ્લોબિનના 1 અણુ સાથે ઓક્સિજનના 4 અણુનું વહન કરે છે. જો પ્રશ્ન આરબીસી વિશે હોય કે દરેક આરબીસી જે છે, દરેક રક્તકણ, તો દરેક આરબીસી લગભગ 1 અબજ O2ના અણુનું વહન કરે છે મિત્રો. તો યાદ કરજો, અહીંયા હિમોગ્લોબિન વિશે પ્રશ્ન છે તો એ 4 અણુ, પણ દરેક આરબીસીની વાત કરે, રક્તકણની વાત કરે તો એ 1 અબજ O2ના અણુનું વહન કરે છે. તો અહીં રુધિર દ્વારા O2નું વહન જે છે એમાં ઘણા બધા પ્રશ્નો આવી શકે છે મિત્રો. એમાં ખાસ યાદ રાખજો કે કયા સ્વરૂપે થાય એવો પણ પ્રશ્ન આવી શકે છે. તો એ પોટેશિયમ ઓક્સીહિમોગ્લોબિન KHBO2 સ્વરૂપે એ વહન પામે છે, KHBO2 સ્વરૂપે. ત્યારબાદ બીજો પણ પ્રશ્ન આવી શકે કે શ્વસન સપાટી આગળ જે HB છે HHB સ્વરૂપે હોય છે. કયા સ્વરૂપે હોય છે? હિમોગ્લોબિનિક એસિડ સ્વરૂપે, HHB સ્વરૂપે હોય છે. અને એક ઉત્સેચક પરથી પણ પ્રશ્ન આવી શકે છે, આરબીસીમાં રહેલ કાર્બનિક એનહાઇડ્રેઝ. તો આ 2-3 પ્રશ્ન એવા આવી શકે એવા છે કે HBO2 સ્વરૂપે વહન, કાર્બનિક એનહાઇડ્રેઝ ઉત્સેચક વિશે. અને શ્વસન સપાટી આગળ HB જે છે એ કયા સ્વરૂપે છે? HHB સ્વરૂપે, હિમોગ્લોબિનિક એસિડ સ્વરૂપમાં હોય છે. હવે આગળ વધીએ છીએ મિત્રો. પ્રશ્ન છે, નીચેમાંથી શ્વસન તંત્રના કયા રોગમાં વાયુકોષ્ઠને અસર થાય છે? શ્વસન તંત્ર સંબંધિત અનિયમિતતા પણ આપણે જોઈ છે મિત્રો, એના વિવિધ રોગો જોયા છે. એમાં યાદ કરજો, બ્રોન્કાઇટિસ, દમ, અસ્થમા, એમ્ફિસેમા, ન્યુમોનિયા અને કેટલાક વ્યવસાય પ્રેરિત રોગો જોયા હતા. તો એમાં વાયુકોષ્ઠોને અસર થાય છે તો એ મિત્રો યાદ કરજો તમે. એમ્ફિસેમાની અંદર કે એમ્ફિસેમા જે છે એ ફેફસાનો વારંવાર ઉથલો મારતો કે એક અવરોધક રોગ છે, જેમાં વાયુકોષ્ઠોની દિવાલ જે છે, વાયુકોષ્ઠો છે એ પોતાની સ્થિતિસ્થાપકતા ગુમાવે છે અને જેના લીધે વાતકોટરો છે એ ઉચ્છ્વાસ બાદ પણ હવાથી ભરેલા રહે છે. અને ખાસ કરીને મુખ્યત્વે ધૂમ્રપાન અને વારંવાર બ્રોન્કાઇટિસ થવાથી આ એમ્ફિસેમા થશે. એના લક્ષણોની જો વાત કરીએ મિત્રો તો શ્વાસોશ્વાસમાં તકલીફ થાય, રૂંધામણ અનુભવાય, બરાબર, અને ઉધરસ પણ આવે સાથે. અને ખાસ કરીને એની આડઅસર જે છે એ હૃદય અને મગજને એના પૂરતો ઓક્સિજન મળતો નથી, એટલે એના કાર્યો પણ જોખમાય છે. તો એને અટકાવ કેવી રીતે કરી શકાય? તો કે ધૂમ્રપાન પ્રદૂષકોથી દૂર રહેવાથી એનો અટકાવ કરી શકાય છે. પરંતુ મિત્રો આની એકવાર જે આ થશે એટલે વાયુકોષ્ઠોની જે સ્થિતિસ્થાપકતા જે છે એ દૂર થવાથી એનો કાયમી ઇલાજ શક્ય નથી. તો એ પણ એક પ્રશ્ન આવી શકે. અહીં કાયમી ઇલાજ શક્ય નથી, પરંતુ એન્ટીબાયોટિક દવાઓ વડે થોડી રાહત મળી શકે છે. તો અહીંયા વાયુકોષ્ઠોને અસર થાય છે. તો આન્સર શું આવે છે? અહીં આન્સર આવે છે એમ્ફિસેમા. તો આવા ઘણા બધા પ્રશ્નો રોગો પરથી પણ આવે. દમ, અસ્થમાની જો વાત કરીએ તો એ એલર્જી સંબંધિત વાત છે, એલર્જીક રોગ છે, બરાબર. અને એમાં ખાસ કરીને શ્વાસનળીની દિવાલના સ્નાયુઓ જે ઉત્તેજિત રહે છે એના પરથી પણ પ્રશ્ન આવી શકે છે. હવે આગળ વધીએ છીએ મિત્રો. હવે પ્રશ્ન છે, પેશીઓ પાસે CO2નું આંશિક દબાણ ખાલી જગ્યા mmHg છે. તો મિત્રો જે પાર્શિયલ પ્રેશર છે, આંશિક દબાણના પરથી પણ ઘણા બધા પ્રશ્નો આવી શકે. આપણે વાતો થઈ હતી લાસ્ટ ટાઈમ, તો ધ્યાન આપશો. એમાં ઘણા પ્રશ્નો અહીંથી આવી શકે છે. તો વિવિધ ભાગોમાં તો સૌથી પહેલાં જો O2ની વાત કરીએ તો એ વાતાવરણમાં 159 છે mmHg. વાયુકોષ્ઠો આગળ પૂછી શકે, વાયુકોષ્ઠો આગળ કેટલું છે? 104 છે. પેશીઓ પાસે હોય તો એ કેટલું છે? O2 માટે એ 40 છે. પેશીઓ પાસે કેટલું છે? 40 છે, બરાબર. ત્યારબાદ અહીં રુધિર O2 યુક્તની વાત કરે તો એ 95 છે. CO2 વિશે મિત્રો પ્રશ્ન આવી શકે. CO2 વિશે તો એ વાયુકોષ્ઠો આગળ જે છે એ કેટલું બતાવે છે? 40 જે છે, 40 mmHg.
બરાબર. ત્યારબાદ પેશીઓ આગળ જે છે એ કેટલું છે 45. તો મિત્રો આ વિવિધ ભાગોમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ બતાવ્યું છે, જે MMHGમાં છે. વિવિધ ભાગોમાં ઘણા બધા પ્રશ્નો મિત્રો અહીંથી આવી શકે છે. તો જે આપણો જે પ્રશ્ન શું હતો કે પેશીઓ પાસે CO2નું આંશિક દબાણ. પેશીઓ આગળ મિત્રો કેટલું હતું? તો પેશીઓ આગળ અહીંયા CO2નું 45 હતું. તો જે અહીં આન્સર આવે છે એ આન્સર કેટલો છે? આન્સર એ આવે છે 45 mmHg. ઘણા બધા પ્રશ્નો આવી શકે. આગળ વધીએ છીએ મિત્રો. ત્યારબાદ પ્રશ્ન છે, નીચે આપેલ પૈકી વ્યવસાય પ્રેરિત ફેફસાનો રોગ ખાલી જગ્યા છે. વ્યવસાય પ્રેરિત, અગાઉ એક પ્રશ્ન મિત્રો આપણે જોયો હમણાં એમ્ફીસેમા વિશે. હવે વ્યવસાય પ્રેરિત એટલે કે એના ધંધા રોજગાર સંબંધિત. તો એના નામ પ્રમાણે જ મિત્રો જોઈએ તો વ્યક્તિના જે વ્યવસાય છે એના કારણે હાનિકારક ઘટકો છે, જેમ કે રજકણો છે, વાયુઓ છે, વિવિધ ઘટકો એના શરીરમાં જાય છે અને એને નુકસાન થાય છે. તો ખાસ કરીને એમાં જે છે સિલિકોસિસ છે, એસ્બેસ્ટોસિસ જે છે જેવા રોગો જે છે મિત્રો એ વ્યવસાય પ્રેરિત રોગોમાં એની ગણતરી થાય છે. એ ઉદ્યોગો સાથે સંકળાયેલા વ્યક્તિ આવા દ્રવ્યો વિવિધ ઘટકોના સંપર્કમાં આવવાથી એમને આ રોગ થઈ શકે છે. તો અહીં આન્સર શું આવે છે મિત્રો? અહીં આન્સર આવે છે સિલિકોસિસ. અને અન્ય બીજું પણ નામ યાદ રાખજો, એસ્બેસ્ટોસિસ પણ એ વ્યવસાય પ્રેરિત રોગ છે. તો મિત્રો આપણે જોયું કે જેમ આ એમ્ફીસેમા પરથી પ્રશ્ન હતો એવા ઘણા બધા પ્રશ્નો આવી શકે. ન્યુમોનિયા પણ એક શ્વસન તંત્રનો રોગ છે. તો ન્યુમોનિયા જે છે શાના લીધે થઈ શકે છે? તો એ યાદ રાખજો કે ભાઈ સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા દ્વારા થઈ શકે. અને વાયુકોષોમાં મૃત શ્વેતકણો ભરાઈ જાય, પ્રવાહીને મૃત શ્વેતકણો. અને ખાસ કરીને ન્યુમોનિયા તમે જાણો છો કે બાળકો છે, વૃદ્ધો છે અને એડ્સના દર્દીઓને થવાનું જોખમ વધુ હોય છે. તો ન્યુમોનિયા પરથી પણ પ્રશ્ન આવી શકે. તો આવા શ્વસન તંત્રના રોગો સંબંધિત, અનિયમિતતા સંબંધિત પણ ઘણા બધા પ્રશ્નો આવી શકે છે. તો મિત્રો તમે જોયું કે ખાસ કરીને જે પ્રશ્નો આપણે જોયા તો એ આવી રહ્યા છે શાના પરથી આવ્યા? રુધિર દ્વારા જે વહન થાય છે O2 CO2નું એ કેટલા પ્રમાણમાં કોના દ્વારા થાય છે? ત્યારબાદ સ્વરપેટીની રચનામાં વિવિધ કાસ્થીની રચનાઓ જોઈ એના પરથી ખાસ પ્રશ્ન આવ્યા. આ આંશિક દબાણ ઉપરથી પ્રશ્ન આવી રહ્યા છે, બરાબર. અને આ શ્વસન તંત્ર સંબંધિત અનિયમિતતા પરથી પણ ઘણા બધા પ્રશ્નો આવ્યા. તો ખૂબ જ કાળજીપૂર્વક એને તૈયારી કરવી.